કેટલા વીઘા ભાગમાં કપાસ વાવ્યો એમ કહેતા હતા કોઈ લાયા એમ પણ આટલું નહીં ફ્રેન્ડ્સ, આટલું એને 5000 ની વસ્તુ તમને હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? હું મત કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હજનારો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી. અને આજના લોકમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો હે ને અલ્કેશને આજે નવરા હતા એટલે દૂધ લેવા માટે મોકલ્યા કા મોકલ્યા નતા, ખેતર ગયા હતા કા જાતે ગયા હતા. તો ફરાળ ચવડો લેતા આવ્યા અને ચા મસ્ત મજાની બનાવી નાખી છે. તો હવે ચા પાણી બહાર બેઠા આજે તેવું થયું કે થોડોક બહાર ખુલ્લામાં બેઠા બેઠા ચા પીએ એવું થયું કા. એટલે પછી એસ કાંઈ કામ કરવા જવાનું નહોતું અલ્કેશને, એટલે પછી મેં કીધું હાલો નવરા હે તો અહીં બેઠા બેઠા ચા પીએ આરામથી કા. ને એવું કાંઈ કહે તો ફ્રેન્ડ મારા તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ. અને અત્યારે લગભગ 7:30 વાગવાની તૈયારી છે, કેમ કે આજે મોડું થઈ ગયું કેમ કે આમ જાગે તો જાય પણ એમ કે કામ નથી ને તો નવરા પછી ઓલું કરવું એમ કા. સારું હાલો ચા પાણી કરી લઈ. ચા પાણી પી લઈએ. તો ફ્રેન્ડ અત્યારે અમે કામકાજ લઈ લીધું છે આજે, કેમ કે આજે નવરા છે. આજે તો લગભગ કંઈ કામ નથી મારે તે, પણ જોઈ આગળ કંઈક નક્કી નહીં ક્યારે કામ આવી જાય એ ખબર નહીં પડે, કેમ કે અમે વાડીમાં રહીએ ને તો આનું કંઈ નક્કી નહીં હોય. અને અત્યારે અમે આજે તો નવરો છું ને, તો મેં એવું વિચાર્યું છે ઝાડવાને ખામણા કરવાના, પણ મેં એવું વિચાર્યું છે પણ ઝાડવા કોણ કરે ખબર? સુશીલા એવું શું કહેવાય, સોરી ફ્રેન્ડ, ઝાડવા કરતા નથી પણ ઝાડા ખામ ઓલું શું કહેવાય આમ ગોઠવાળે ગોઠવાળું અને શું કહેવાય, કેમ કે થોડું ફૂકાય નહીં છે જેવું છે ને આપણી પાસે, એટલે પછી આની ખરાબ નથી જેટલું થાય એટલું કરીએ. અને શું કહું આ એને છોડવા મને ફૂલ આવે ને એ બહુ જ ગમે, પણ જો કે મોટા થતા નથી. હાલ કે કેટલા દિના વાવ્યા હે કા ના, પણ તોય તો આમ થોડોક ફેર પડ્યો છે મારી ગણતરી પ્રમાણે. એટલે થોડુંક ખોદીને ઓલું કરી નાખીએ તો હટ મોટા થાય ને. હા, ઓન ની ખોદતી હો, હા આ પથરાને આધારે જ છે. એવું તો એવું કઈ છે. અને ફૂલ લાવીને વાવે ને તો સારું મને લાગે, પણ હવે ક્યાં લેવા જાવ, અહીં મળતા નથી નજીકમાં કા. પડોશી ના ઘરે છે એવું કહેતા હતા, પણ એક દીમ ના ઘરે જવું જોઈએ, લઈ જજો એવું કહેતા હતા ગુલાબ ને એવું. તારે ફૂલ જોતા હોય તો હું ફૂલ હમણાં તાત્કાલિક તને આપું જોઈ. અહીં જો આ કેટલા બધા ફૂલ આવે છે, એક અહીંયા હે, કેટલા બધા હે, આ લાલ હે અને પીળા હે, શું કહેવાય કેટલા મસ્ત ફૂલ કાયમ આવે છે. અને આટલા બધા કેટલા ઝાડવા હે જો તો ખરી ફૂલોના. ફૂલોનું ફ્રેન્ડ સુશીલાને આખું ખેતર હે ફૂલોનું, તોય ઓછું પડે હે. તોડીને એમાં તો ફળ આવે કપાસે. મને એમ થાય કે ફટ આ કપાળને ઓલા શું આવે ગેડવા આવી જાય, કાપુ એમાંથી ડાબકા મળી જાય અને હટ હું વીણી લઉં, હટ વેચાઈ જાય, હટ પૈસા આવી જાય. એવું છે. હવે તૈયારી છે. હવે જો કે શું કહેવાય આપણે, મને યાદ નથી પણ લગભગ 1 મહિનો લે કે 1 મહિનો જાય એમ થાય. જો તમે જાય હાથમ આઠમ તો આવી ગઈ નજીક. હવે હાલો તો આપણે એને હમણાં કરી વાળી પછી કાંઈક વિચારીએ. વાતાવરણ વરસાદ આવે એવું થાય, સવારમાં એવું હોય કા, પછી તડકો કાઢે ના. હજી 1 તારીખ લગી વરસાદ નથી એમ કે. મારે ને થોડુંક હજી ઘણું કામ છે, પણ બજારમાં જવું જોઈએ, સાબુન બધું લાવવું જોઈએ, પછી કામ છે મારે બધું સાફ સફાઈની વાત તો નથી, પણ બધા ગોદડા હે ધોવાના હે. ધોયા હતા પણ વરસાદ આવ્યો ને અમારા રૂમમાં વરસાદ પડ્યો ને તો ગોદડા પલળી ગયા ને તો વાસ આવે એમાંથી કા. સારું હાલો શું કરો? ટાઈટ કરું આ બોલ ખકડે બહુ હે આપવા. હા, એક વાત પૂછું તમને. હું તમે એમ કહેતા હતા મને સવારે કાલના કેવો ફ્રેન્ડ્સ એ કે અમારે કાલ રજા રાખવી હોય ને તમારે આખો દિવસ આરામ કરવો હોય. સવારમાં કહેતા હતા ના, એને પછી કે હવે હું હોઈ જાઉં, પછી થોડીક વાર રહીને રાણપુર જાઉં. ગયા રાણપુર આરામ કરીએ તો હોતા હતા. આજે હું સવારમાં દૂધ લેવા ગયો ને 2 દૂધ લઈને આવ્યો, બોલો પાછા પીધા 2 દૂધ આયા. હા, ખબર નહીં આજે કેમ અમારા ઘરે દૂધ બહુ આવે હે કા. દૂધ હે ને ગરમ કરતી હતી ને તો ઉભરાઈ ગયું થોડુંક. હમણાં હવે પાછું બીજું આવ્યું એમ કે
તો ખબર નહીં આજ કેમ દૂધ અમારા આડોશ પાડોશી ખબર નહીં કેમ નકર રોજ નથી આવતું ને જરૂર હોય તો નહીં આવે મતલબમાં એમ ઈચ્છા નથી રાખતા અમે પણ ખબર નહીં આજ લઈને આવે બાકી અમે હે ને મોટા ભાગે કાળો ચા જ અમને જાજો ભાવતો હોય કા હા અને ગામમાં જાય ને તો લેતા આવે પણ આજે આડોશી પાડોશી એલકેશને બહુ બોલાવે કા તમને થોડુંક ઘણું કંઈક કામ હોય ને તો કે અને અમારી એવી આદત કે અમે ને કરી દઈએ એટલે થોડું ઘણું કામ કંઈક હોય કરવા બોલાવતા હોય ને ચા પાણી પીવી ચાય એવું એટલે લઈને આવ્યા હોય માત્ર અમારા માટે અમે એવું નથી અમે લાવે ને તો અમે જ પીએ એવું નથી એમને પીવડાવતા હોય કા કેમ કે એમને વાડી આવે ને તો એમને ચા મૂકવી નહીં બધું હા સામાન લઈને આવવું નહીં કા વાડી અહીં રીએ એટલે ચા બનાવી નાખીએ કા અને અહીંયા અત્યારે તો વરસાદ નથી પણ આમ ભીનું ને એવું થોડુંક હોય એટલે પવન ને એવું હોય એટલે બળતણ નહીં બળે એટલે વાડી અમે ને તો બનાવી આપીએ કા મજા આવે હા એમ કે અમે અહીંયા રહ્યા ને તો ઢોરા નહીં આવી જાય ને રોજડા ને એવું બધાનું ધ્યાન અમે રાખતા હોય વાડીએ એટલે કા એટલે એમને થોડુંક સારું પડે એમ અને આવું ચા પાણી ને એવું પીવું હોય ત્યાં થોડીક બે ઘડી બેહવું હોય હા છે ને સવારમાં હે ને મેં હલકે સે ચકલાના ચણ નાખ્યું હતું જેવું હતું ને મિક્સ કરેલું ચોખા અને બાજરો ને એવું અને ફરી થોડુંક હતું ને મેં નાખી દીધું પછી એવું થઈ રહ્યું ને તો એ કબૂતર અહીં ઘરમાં આવતા હતા ગોતવા માટે પછી હે ને મેં હે ને ઘઉં બધા કેવું કર્યું તમને બતાવું ઘઉં અને થોડાક ડાળિયા પડ્યા હતા શેઠલા આવ્યા હતા એમના માટે જ લાવ્યા હતા પણ અમે મેં કીધું નહીં હોય ને તો એ નાખું તે છે ને કુવા પર તો મેં કેટલાય બધા નાખી દીધા હવે ધરાઈ જાય લાગે તો એવું કંઈક છે તો ફ્રેન્ડ્સ છે ને અલ્કેશ લઈને આવી ગયા છે અહીંયા ટ્રેક્ટર હાકે ને ત્યાંથી દૂધ ત્યાં હે ને ઓલું હાલે હાથી તો એ દૂધ લાવ્યા ને એ રાખી દીધું અને આટલી બોટલમાં કા બીજું દૂધ હતું એનું સાંભળો બીજું દૂધ હતું એનું કેમ કે અલ્કેશ સવારમાં લાવી તો એ દૂધ બે પડ્યા હતા એટલે એ દૂધની ચા બનાવી નાખીએ પછી આ ગરમ કરી લઈએ એટલે રે ને કા એટલે હાલો ચા બનાવી લઉં પછી અલ્કેશ તમે દેવા જાજો મારે ખમણું નાખું કાજુ આદાવાળી મસ્ત ચા બનાવી નાખું આપણે હવે ખાણપુર નીકળી હા તો 11:30 થઈ ગયા છે અને સવારમાં જવાનું હતું પણ બધા આડોશ પડોશી બોલાવતા હતા અલ્કેશને ને એમ હતું એટલે અત્યારે જઈએ અને જો મારો ફોન ખોટવાઈ ગયો હે ને હમો કરાવતા આવે કા અને થોડુંક દવા ને એવું લેવાનું એ લેતા આવે કા હા દવા લેવાની અને આપણે ફોન વગર ના હતા રહેવાના કેમ કે ઓલો ફોન બે ફોન લઈને જવું કેમ કે ઓલો ફોન હે ને એમાં હે ને હું ન રાખું કેમ કે એમાં ફોન બહુ આવે ને આમાં અલ્કેશનો એકલો ફોન આવતો હોય અને એ ફોન હે ને વ્લોગ શૂટિંગ કરીએ ને એ ફોનમાં હે ને બધા નંબર એ ફોનનો હે ને એટલે સેટનો ને બધાનો ફોન આવતો હોય એટલે એ ન રાખે હાલો જાતા આવું 11 વાગ્યાની ટ્રેન આવી ગઈ તો ફાઇનલી ફ્રેન્ડ્સ મારા પતિ દેવ આવી ગયા છે તો લઈને આવ્યા દવા કપાસમાં છાંટવા માટે અને આ લઈ આવ્યા હું લાયા હું તમને બતાવું ખોલીને તો જોઈ શકો છો તમે અહીંયા લઈ આવ્યા આ હું જાર બાજરો નહીં લાયા બાજરો તળે છે ભેગો કરાવલાયો મિક્સ આ ખાંડમાં જો આ ભરાય ઓલું થઈ ગયું ગરી ગયું અંદર નકળી જાય છે આ ખાંડ છે અને બાજરો નીચે બાજરો છે ઉપર જાર છે કા અને બીજું લઈ આવ્યા નારિયેળ અને આ દિવેટ બનાવવા માટે આ લઈ આવ્યા રૂ પછી અહીંયા દૂધ ને ઇલાયચી છે અહીંયા છે ચોખા બે જાતના લાયા હોય એવા બે જાતના ની એક આપડા ને એક પક્ષીઓ માટે એક આમાં મિક્સ કરવાના હે કા હા મિક્સ કરવાના હે અને લેતા આવ્યા એપલ કા હા કેટલા ના આવ્યા 80 ને 500 આયા તો કઈ આટલી વસ્તુ લાયા બીજું કાંઈ નહીં લાયા એટલી જ લઈ હું ઓહો અને આ આવડવા લે કાજુ બદામ લઈ આવ્યા કેમ કે આજે કંઈક બનવાનું છે ઘરે કા આજે છે ને દશામાના વ્રતનો છેલ્લો દિવસ છે કા
છેલ્લો દિવસ ઉપવાસ તોડવા માટે શ્રીફળ લઈ આવ્યા. તો હાલો કાંઈ નહીં, થોડીક વાર રહીને પછી મળીએ. હા થાયકા પાયકા હોય હવે. હા હું ફ્રૂટ એવું ધોઈ નાખું. એમ કહો રોજ એમ કહો કે થાકી ગયા તે આજ નથી થાક્યા? આજે થાક લાગે બોલો. કામ નહીં કરી હોય એવું નહીં હોય. તમે મને એમ કહેતા હોય કે ઘરે બેઠી બેઠી શું કરે, નવરી છો. આજે તમને ખબર પડે ને કે કામ નાનું હોય કે મોટું હોય પણ થાક તો લાગે જ એમ. ભલે ને પછી કઈ મગજ કસવાનું હોય પણ શું કે ઓલું પંપ ઉચકવાનું ને કંઈક વજન ઉપાડવાનું ને એવું હોય, એ કામ થોડું હાર્ડ હોય. બાકી કામ ગમે એવું નાનું હોય કે મોટું હોય પણ થાક તો લાગે જ એમ. એમ હા સારું હાલો. હું મારી વાત ખોટી ખાતી એ મને નથી ખબર. તો હે ને હું એમ કહેતી હતી ને કે આટલું જ લાયા એમ, પણ આટલું નહીં ફ્રેન્ડ્સ. આટલું હે ને 5000 ની વસ્તુ. તમને લાગે 5000 ની વસ્તુ? 5000 ની ખરીદી નહીં. હા આ દવા આટલી 4 બોટલો, 4 ની 5 બોટલો દવા અને આટલું આ કરિયાણાનું ને એવું સામાન કરી 5000 ની 5000 ની વસ્તુ. વસ્તુ જુઓ. 4000 ની દવા, 4200 250 ની 4250. અને 800 રૂપિયા મારી કરતા. 800 નું આવ્યું કમ્પ્લેટ 5000 નું. બોલો. હા હાલ કાંઈ નહીં, મળીએ હવે પછી. તો ફ્રેન્ડ્સ છે ને હવે સાંજ થવા આવી છે અને આજે બનાવવાનું છે કંટોલાનું શાક, રોટલી અને ખીર. પૂરી નથી બનાવવાની કેમ કે 1-2 દિવસમાં મારે ઘરે મહેમાન આવવાના છે ને, એમના માટે બનાવવાનું છે પછી એટલે આ મેં કીધું આજ નથી બનાવતા, નકર બનાવવાનું હતું બનાવવાનું અને કે શું કરો તમે બતાવો. મેં આ ટાટર ખોલ્યું છે ફ્રેન્ડ. આ કાટ સડી ગયો અહીંયા. તો એને કાટ હેડી ટાટર બહુ ગાજે છે ને અંદર ઓઈડીમ ટકા મોણ નથી આવતી. વધારે આવે ને એટલે ઓલું કરો સાફ કરે. ટાટર નું ઈ કે ટાટર કહેવાય કે ટાટર જ કહેવાય. મોટાનું ટાટર આવે કે તો કાંઈ નહીં. કિશનભાઈની કમેન્ટ હતી કે અલ્કેશભાઈ તમે હે ને વિડીયો બનાવતા રહેજો, એટલે હું નહીં હોય ને તે તમે બનાવી શકો એમ કીધા હતા કંઈ. હા જવાબ ચાલો તો હું બોલું વિડીયો નથી બોલતો. બોલો પણ એમ કે જાતે જાતે બનાવતા રહેજો એમ કે. હા હા એવું બોલે અલ્કેશ કા. એવું જ બોલવાનું હોય. તો ફ્રેન્ડ મારે હજુ ઘણું ખરું કામ બાકી છે. આ હું ટાટર ફિટ કરવાનું હજી બાકી છે. પછી કેટલા વીઘા ભાગમાં કપાસ વાવ્યો એમ કહેતા હતા. વીઘા કેટલા હશે? અમારે લગભગ 16 વીઘા જેવું છે નહીં? 16 વીઘા વાવેલો છે આમાં કપાસ, બીજું કાંઈ નથી. એટલું તે કપાસ જ તે અને બકાલું છે. ઝાડવા વાવ્યા 1 વીઘામાં વેડી પહોંચે 16 વીઘામાં અને ઓયડી આવી બધી સુવન મહારાજ ને એવું બધું જાય. અડધું વીઘું તે પણ જતું દઈશ, અડધું ઉપર જતું રહેતું છે. કેમ કે આ ફરતી અમે ટાયર બિલ્ડિંગ મારી છે એ કોકના પડામ નથી મારી, અમારામાં જ મારી છે એટલે જગ્યા છોડીને. હા તો સારું હાલો. કેમ કે બીજાનું કામ છે એટલે પછી કોઈ દી ઓલું થાય શું કરવું. અને આ માર્ગ બાજુ અમે ઘણી જગ્યા છોડી દીધી છે કેમ કે માર્ગમાં નક્કી નથી થતું, પાકો રોડ થાય ને એટલે પાકો રોડ પછી હટાવી પડે. હા સારું તો પછી મળી કેમ કરવું છે. વિડીયો પૂરો કરી દઉં અને અહીંયા વિડીયો આપણે એન્ડ કરીએ. ને વિડીયો ગમે તો મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો ને લાઈક કરી નાખજો. મળે ને આ બ્લોગમાં.